મજૂરી કરીને પેટીયું રળતા એક પરિવારે માત્ર 45 દિવસમાં 30 કરોડની કમાણી કરી। જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ આ બિલકુલ સાચું છે। આ પરિવાર માત્ર થોડા દિવસોની કમાણીથી જ કરોડપતિ બની ગયો છે। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આ પરિવારની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। થોડા દિવસ પહેલા જ મહાકુંભ મેળો પૂર્ણ થયો છે। જોકે હજુ પણ મહાકુંભ મેળાની ચર્ચા ચારેક ઓર છે અને એમાં પણ એક નાવિકની કરોડોની કમાણી આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે। હવે તમે વિચારી રહ્યા હશો કે લાખ દોઢ લાખની કમાણી થઈ હશે, પરંતુ એવું બિલકુલ નથી। આ નાવિકે મહાકુંભ મેળામાંથી 1 કે 2 લાખ નહીં, પણ અધધ 30 કરોડની કમાણી કરી છે। જો વિગતે વાત કરીએ તો 45 દિવસ ચાલેલા આ મહાકુંભ મેળામાં 66 કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી છે। તો બીજી તરફ મહાકુંભથી લાખો લોકોને રોજગાર પણ મળ્યો છે। મહાકુંભના સમાપન સમારોહ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મહાકુંભને કારણે લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે। તો સાથે જ મુખ્યમંત્રીએ મહાકુંભની સફળતાની વાત કરતા કહ્યું કે પ્રયાગરાજના એક નાવિક પરિવારે મહાકુંભમાં 130 બોટમાંથી 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે। બાદમાં આ નાવિક અને તેના પરિવારની ચર્ચાએ વેગ પકડ્યો છે। જો આ પરિવારની વિગતે વાત કરીએ તો પ્રયાગરાજના અરેલમાં આ પરિવાર વસવાટ કરે છે। પરિવારના સદસ્ય પિન્ટુ મહારાના જણાવ્યા અનુસાર તેમના પરિવારમાં લગભગ 100 લોકો રહે છે અને કુલ મળીને તેમની પાસે 130 થી વધુ બોટ છે। તે કહે છે કે તેમની પાસે પહેલેથી જ લગભગ 12 જેટલી બોટ હતી, પરંતુ મહાકુંભને કારણે તેમણે નવી 70 બોટ બનાવી, જેમાં 7 મોટર બોટનો પણ સમાવેશ થાય છે। પિન્ટુ મહારાના મતે મહાકુંભથી આખા પરિવારને સારી આવક થઈ છે, પરંતુ તેમણે કહ્યું કે જો સીએમ યોગી આદિત્યનાથ મહાકુંભ મેળાનું આ રીતે સંચાલન ન કર્યું હોત તો આ ક્યારેય શક્ય ન બન્યું હોત। જોકે આપને જણાવી દઈએ કે તેમના પરિવારના સભ્યોને પણ મહાકુંભમાંથી આટલી સારી આવકની અપેક્ષા નહોતી। તેમણે કહ્યું હતું કે મહાકુંભમાં અપેક્ષા કરતા વધુ કમાણી થઈ છે। ભગવાન રામમાં શ્રદ્ધા ધરાવતો તેમનો પરિવાર છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ ભક્તિભાવથી મહાકુંભ નગર વિસ્તારમાં જ રહેતો હતો। બોટના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારનું કહેવું છે કે અમને ઘણા લોકોની સેવા કરવાનો પણ મોકો મળ્યો છે। ઘણા એવા લોકો હતા કે જેઓ દિવ્યાંગ હતા અથવા બીમાર હતા અને જેમને ચાલવામાં પણ મુશ્કેલી હતી, પરંતુ તેઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માંગતા હતા અને જ્યારે બોટમાં લઈ જઈને તેમને સ્નાન કરાવ્યું ત્યારે તેમને ખૂબ જ આધ્યાત્મિક શાંતિ મળી। કેટલાક લોકો આર્થિક રીતે નબળા હતા, તેથી તેમની પાસેથી કોઈ પણ ભાડું લીધા વિના તેમને સંગમમાં પણ સ્નાન કરાવ્યું હતું। જોકે કોઈ શ્રદ્ધાથી 50 રૂપિયા આપે તો નાવિકો તે રાખી લેતા। જોકે બુકિંગ સમયે બોટ મુજબ વીવીઆઈપી લોકો પાસેથી સારી રકમ પણ મળી હોવાનું કહેવાય છે, જેના કારણે તેમના સમગ્ર નાવિક સમુદાયને જીવનમાં પહેલીવાર આટલો આર્થિક લાભ મળ્યો છે। મહાકુંભમાં બોટના નિર્ધારિત ભાડા કરતા અનેક ગણી વધુ કમાણીના પ્રશ્ન પર પિન્ટુ મહારાએ કહ્યું છે કે ભીડના કારણે બોટ લાંબા અંતરથી ચલાવવામાં આવતી હતી, જેના કારણે લોકો સ્વેચ્છાએ માંગવા આપેલું ભાડું પણ આપતા હતા। તો ઘણા ભક્તોએ તો પૈસા, ઘરેણાં અને કપડાં પણ ભેટ તરીકે આપ્યા છે। એટલે નાવિકોએ મહાકુંભમાં માત્ર ઘણા પૈસા જ નહીં, પરંતુ પુણ્ય પણ મેળવ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે મહાકુંભમાં સનાતન શ્રદ્ધાના સમુદ્રને જોઈને એવું લાગ્યું કે તેઓ ત્રેતા યુગમાં પાછા આવી ગયા છે। આપને જણાવી દઈએ કે મહાકુંભમાં 3 નામ ચર્ચામાં રહ્યા હતા: હર્ષા રિચારિયા, મોનાલિસા અને અભયસિંહ, જે આઈઆઈટી બાબા તરીકે ઓળખાય છે। મહાકુંભની શરૂઆતથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલા હર્ષા રિચારિયાએ સૌથી સુંદર સાધ્વીનો ટેગ પણ આપવામાં આવ્યો હતો। તો ઇન્દોરના રહેવાસી મોનાલિસા, જે કુંભમાં માળા વેચવા માટે આવ્યા હતા અને તેમની સુંદરતા અને આંખોના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા અને હર કોઈ તેની સરખામણી મોટા સેલિબ્રિટી તરીકે કરતા હતા। આ ઉપરાંત અભયસિંહ, જે આઈઆઈટી બાબા તરીકે ઓળખાય છે, જે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। હવે જો આપણે મહાકુંભના ઇતિહાસ પર ડોકિયું કરીએ તો એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથનમાંથી મળેલા રત્નોને એકબીજામાં વહેંચવાનું નક્કી કર્યું હતું। આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત પણ મળ્યું હતું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું। દાનવોથી બચવા માટે ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો
પરંતુ દાનવોએ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘડામાંથી અમૃતના ટીપા છલકાયા અને પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં તે પડ્યા હતા. એટલા માટે તેનું આયોજન આ 4 સ્થળ પર કરવામાં આવે છે. તો મહાકુંભના કારણે અનેક લોકોને રોજગારી મળી છે અને જીવનભરની કમાણી પણ કરી છે. તો અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.